ભારતમાં એવા ઘણા હિલ સ્ટેશન છે જ્યાં લોકો તેમની રજાઓ અને હનીમૂન મનાવવા જાય છે. જો આપણે ભારતના શ્રેષ્ઠ હિલ સ્ટેશનની વાત કરીએ તો મનાલીનું નામ દરેકના મગજમાં સૌથી પહેલાં આવે છે. મનાલીના બરફથી ઢંકાયેલા પહાડો, સુંદર ખીણો, પાઇન અને દેવદારના વૃક્ષોથી ઘેરાયેલી ખીણો લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીં તમને આ બધી વસ્તુઓ જોવા મળશે જે સારા હિલ સ્ટેશનમાં હોવી જોઈએ. આ કારણે જ મોટાભાગના પ્રવાસીઓ મનાલી જવાનું પસંદ કરે છે. મનાલીને હનીમૂન ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય ઘણા લોકો આ જગ્યાને કુલ્લુ મનાલીના નામથી પણ ઓળખે છે. મનાલી ટ્રીપ પર આવતા તમામ પ્રવાસીઓ કુલ્લુ મનાલીમાં જોવાલાયક સ્થળોની સાથે સાથે પ્રખ્યાત ટ્રેકિંગ, રાફ્ટિંગ જેવા ઘણા એડવેન્ચરનો આનંદ પણ માણે છે. કુલ્લુ મનાલીમાં એવા ઘણા રમણીય સ્થળો આવેલા છે જ્યાં તમે તમારા પરિવાર સાથે મુલાકાત લઈ શકો છો. આ વિડીયોમાં આપણે એમાંથી થોડા પર્યટન સ્થળોને જોવાના છીએ. તો આગળનો વિડીયો જોતા પહેલાં જો મિત્રો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. તો જોઈએ આગળનો વિડીયો. નંબર 1 પર જોઈએ સોલાંગ વેલી. સોલાંગ વેલી મનાલીથી લગભગ 14 કિલોમીટર જેટલું દૂર થાય છે અને આ જગ્યાને મનાલીનું સૌથી પ્રખ્યાત પર્યટન સ્થળ માનવામાં આવે છે. સોલાંગ વેલીમાં મનોરંજન માટે ઘણા સાધનો ઉપલબ્ધ છે, જેમાંથી પેરાગ્લાઇડિંગ, રોપવે, ઘોડેસવારી વગેરે પ્રવાસીઓને ખૂબ પસંદ આવે છે. અહીં શિયાળાની ઋતુમાં વિન્ટર ફેસ્ટિવલ નામના તહેવારનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં દેશ વિદેશના પ્રવાસીઓ પણ ભાગ લે છે અને આ ફેસ્ટિવલનો આનંદ માણે છે. મનાલીની સોલાંગ ખીણને સ્નો પોઇન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે શિયાળાની ઋતુમાં અહીં ઘણી હિમવર્ષા થાય છે. એટલા માટે હિમાચલ પ્રદેશ આવતા તમામ લોકો મનાલી જવાનું ખૂબ પસંદ કરે છે. ત્યારબાદ બીજા નંબર પર જોઈએ કોઠી મનાલી. કોઠી મનાલી મનાલીમાં રોહતાંગ પાસેની ટેકરીની નજીક આવેલું એક સુંદર ગામ છે. તે 2500 કિલોમીટરની ઊંચાઈ પર આવેલું છે. આ સુંદર ગામ ચારે બાજુથી બરફથી ઢંકાયેલું અને શિખરોથી ઘેરાયેલું છે, જેના કારણે અહીંના આસપાસનો અદ્ભુત નજારો જોવાલાયક હોય છે. તમે અહીં કેમ્પ પણ ગોઠવી શકો છો. ટ્રેકિંગ માટે પણ આ એક ઉત્તમ સ્થળ છે અને આ જગ્યા પર સુવાંગ ચંડિકા માતાનું એક સુંદર મંદિર પણ આવેલું છે. નંબર 3 પર જોઈએ હિડિંબા દેવી મંદિર. મનાલીના પ્રસિદ્ધ મંદિરની વાત કરીએ તો હિડિંબા દેવીના મંદિરની મુલાકાત લેવાનું પ્રવાસીઓ ક્યારેય ભૂલતા નથી. આ સુંદર મંદિરમાં ઘટોત્કચની માતા અને ભીમના પત્ની હિડિંબા દેવીના ચરણની પ્રતિમા જોવા મળે છે. આ મંદિર અહીંનું સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક છે. આ મંદિરમાં જવા માટે તમારે મનાલીના મોલ રોડ પરથી જવું પડશે અને અહીંથી મંદિરનું અંતર માત્ર 2 કિલોમીટર જેટલું જ થાય છે. હિડિંબા દેવી મંદિરમાં કોઈ પણ પ્રકારની મૂર્તિ રાખવામાં નથી આવી, પરંતુ અહીં દેવીના પગલાંના નિશાનની જ પૂજા કરવામાં આવે છે. મનાલીમાં 3 દિવસનો હિડિંબા ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આ સમયે અહીં દર્શન માટે લોકોની ભીડ સૌથી વધુ જોવા મળે છે. હિડિંબા દેવી મંદિર ખુલવાનો સમય સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધીનો હોય છે. મંદિરમાં દર્શન કરવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નથી આવતી. નંબર 4 પર જોઈએ અર્જુન ગુફા. જો તમે મનાલીમાં મહાભારત કાળના સમયની રસપ્રદ ઘટનાઓ વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમારે અર્જુન ગુફાની મુલાકાત લેવી જ જોઈએ. આ ગુફા મનાલીના પ્રીની ગામમાં આવેલી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે આ ગુફામાં અર્જુને ભગવાન પાસેથી પશુપતિ અસ્ત્ર મેળવવા માટે તપ કર્યું હતું. અહીં તમને બીજું એક સુંદર ગૌરીશંકર મંદિર પણ જોવા મળશે. અને હવે જોઈએ 5 નંબર પર રોહતાંગ પાસ. આ જગ્યા મનાલીની સૌથી સુંદર જગ્યામાંથી એક છે. રોહતાંગ પાસ આખા વર્ષ દરમિયાન સફેદ બરફની ચાદરથી ઢંકાયેલો રહે છે. લોકો અહીં મોટાભાગે એડવેન્ચર એક્ટિવિટી અને આઈસ સ્કેટિંગ માટે આવે છે. મનાલી આવનાર દરેક વ્યક્તિ આ સ્થળની મુલાકાત લેવાનું ભૂલતા નથી. આ જગ્યા અઠવાડિયામાં 6 દિવસ ખુલ્લી રહે છે અને મંગળવારે બંધ રહે છે. રોહતાંગ પાસમાં બોલિવૂડની ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે. જો તમે મનાલી આવો છો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. અને લાસ્ટમાં 6 નંબર પર જોઈએ મનાલી ગોમ્પા. મનાલી ગોમ્પા મનાલીમાં સ્થિત એક સુંદર બૌદ્ધ મઠ છે. જોકે તે બહુ મોટું નથી, પરંતુ આ મંદિરમાં ભગવાન બુદ્ધની ખૂબ મોટી પ્રતિમા છે. પર્યટનની દ્રષ્ટિએ મનાલીનું આ એક સુંદર સ્થળ છે. આ મઠનું નિર્માણ 1960ના દાયકામાં તિબેટના શરણાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બૌદ્ધ મંદિર તેના સુંદર સ્થાપત્ય માટે પણ પ્રખ્યાત છે. આ બૌદ્ધ મઠની અંદર તમે પેગોડા શૈલીની પીળી છત અને બૌદ્ધ ઉપદેશોને દર્શાવતી ભવ્ય ભીંતચિત્રો જોઈ શકો છો. અહીં તમે લોકોને તિબેટીયન હસ્તકલા અને કાર્પેટ વેચતા પણ જોશો. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં. અને હા મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી દેજો. ફરી મળીએ બીજા વિડીયોમાં.